નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટમાં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નપત્ર નંબર 3. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું. જો વિભાગ એ તમને લખાવું, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. જો યોગ્ય જોડકા આપણે જોડવાના છે. વિભાગ એ આપેલું છે અને સામે એના આપણે ઉત્તર લખીશું. કચ્છનો બન્ની વિસ્તાર, તો એમાં લખો ઈ જતકોમ. મીનાક્ષી મંદિર, તો એમાં લખો ડી ચાર ગોપુરમ. ત્રીજું અનંતનાગરમ, તો એમાં લખો એ તેલંગણા. અને બાયોગેસ પ્લાન્ટ, તો એમાં લખો બી મેથાણ. અને વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના, તો એમાં લખો F 1 જાન્યુઆરી 1995. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે. પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. છઠ્ઠું ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે, તો કે ખરું. સાતમું મીનાક્ષી મંદિરના મુખ્ય 5 ગોપુરમ છે, તો એમાં આવશે ખોટું. આઠમું વલ્લભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું, તો એમાં આવશે ખોટું. નવમું અમેરિકાના રાલ્ફ નાડરે ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે, તો એમાં આવશે ખોટું. અને 10મું ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, તો એમાં આવશે ખરું. પછીનો જો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 11મું કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે, તો ખાલી જગ્યામાં આવશે ઐતિહાસિક. 12મું લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ ખાતે આવેલું છે. 13મું પૃષ્ઠીય જળના અવશેષોથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. 14મું બિહાર રાજ્યને કોશી યોજનાનો લાભ મળે છે. 15મું ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર ખાતે પણ રજૂ માર્ગની કામગીરી ચાલુ થઈ છે. પછીનું છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 16મું નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો, તો એમાં આવશે બી મલાવ તળાવ ધોળકા. 17મું ગ્રેન્ડ એનિકેટ ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું છે, તેમાં આવશે બી કાવેરી. 18મું નાગાર્જુન સાગર કયા રાજ્યની સૌથી મોટી બહુહેતુક યોજના છે, તેમાં આવશે આંધ્રપ્રદેશ અને તેલંગાણા. 19મું દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેમાં આવશે બી માથાદીઠ આવક. 20મું આર્થિક રીતે ભારત કેવો દેશ છે, તેમાં આવશે સી વિકાસશીલ. ચલો હવે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત 1-2 શબ્દમાં ઉત્તર લખો. 21મું રાષ્ટ્રીય જળમાર્ગ એક કઈ નદીનો જળમાર્ગ છે, તેમાં આવશે ગંગા. 22મું ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે, તેમાં આવશે કંડલા. અને 23મું વિકાસશીલ દેશોમાં બેરોજગારી કયા કયા સ્વરૂપની હોય છે. જો વિદ્યાર્થી મિત્રો 23મો પ્રશ્ન છે, વિકાસશીલ દેશોમાં બેરોજગારી કયા કયા સ્વરૂપની હોય છે, તો જવાબ છે ભારતીય તંત્રમાં લખો. 23નો જવાબ વિકાસશીલ દેશોમાં ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી વગેરે વિવિધ સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે. 24મો પ્રશ્ન છે, ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય કઈ 2 પદ્ધતિઓ છે, તો લખો. પેલું બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિ અને બીજું સમાજવાદી પદ્ધતિ. વિભાગ બી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ બી માં જો નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. 25મું જો ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો, અથવા ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલો ફાળો આપ્યો છે તે સ્પષ્ટ કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું. ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં નેગ્રીટો એટલે કે હપ્સી, ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ, દ્રવિડ, અલ્પલાઇન, ડિનારિક, ઓર્મેનોઇડ, મોંગોલોઇડ, આર્યો વગેરેનો સમાવેશ થાય છે. દ્રવિડો ભારતમાં આવીને વસ્યા એ પહેલા આ પ્રજા ભારતમાં રહેતી હતી. આ પ્રજામાંથી એક પ્રજાનો પરિચય નીચે આપવામાં આવેલ છે. ઓસ્ટ્રેલોઇડ પ્રજા તે ઓગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને નિષાદ કહેતા હતા. શ્યામ રંગ, લાંબુ અને પોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટાભાગના લક્ષણો જોવા મળે છે. 26મું છે પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે, કેવી રીતે સમજાવો, તો લખો. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિએ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલીબિયા વગેરે પાકોના છોડવાઓ, આમળા, હરડે, બૈડા, કુવારપાઠું, તુલસી, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓના છોડ, ગુલાબ, ચંપો, મોગરો, કમળ, કડમરો, સૂરજમુખી, નિશિત, ગંગા, જુઈ વગેરે પુષ્પો આ બધા માનવ જીવનના સુંદર, નિરામય અને સમૃદ્ધ બનાવવામાં ખૂબ ઉપયોગી બન્યા છે.
વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક પ્રભાવ છે. તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા, વટ સાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્વ દર્શાવે છે. 27મો પ્રશ્ન જો કાતરણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો લોકો કાતરણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવામાં સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. હવે એક્સ્ટ્રા પ્રશ્ન પણ લખીએ. હડપ્પાના લોકો માટીના વાસણો પર કઈ ભાત પાડતા હતા? હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. 28મો પ્રશ્ન જો ભારતની એક કલા તરીકે અકીક કામનો પરિચય આપો. લખો વિદ્યાર્થી મિત્રો. અકીક ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતા ચકમક, કાર્નિનિયન, અર્ધપારદર્શક, સુંદર રાતો પથ્થર વગેરે પથ્થરોમાં અકીક મુખ્ય છે. અકીક એટલે મુખ્યત્વે સિલિકા મિશ્રિત કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો પથ્થર. સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત, નાની નરોલી પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીક મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો રહેલ પાડી તેમજ તેની પર અન્ય પ્રક્રિયા કરી તેને વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. તેઓ અકીકના પથ્થરોની માળા અને મણકા પણ બનાવે છે. 28મો અથવાનો પ્રશ્ન લખો. ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો. ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્યો કરે છે. તેમના મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે. તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે. આવા નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે. ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ ઠાકરિયા ચાળો જેવા નૃત્યો કરે છે. ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા ચડીને તેને જમીન પર અથડાતી તોલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે. 29મો પ્રશ્ન જો સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ₹500ની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય આપો અથવા દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો. લખો જવાબ વિદ્યાર્થી મિત્રો. સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ₹500ની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે તે સ્મારક છે દિલ્હીનો લાલ કિલ્લો. મુગલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન 1638માં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. લાલ કિલ્લાને કમાન આકારના 2 પ્રવેશદ્વારો અને આરસના ગુમ્મટો છે. શાહજહાં આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાંના બાદ નામનો નગર વસાવ્યું હતું. તેમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશમહેલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બજાર, મુગલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. દીવાને ખાસની ઇમારતને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે. અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગર છે. શાહજહાંએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દિલ્હીનો લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. 30મો પ્રશ્ન લખો. તાજમહલ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્નમાં આપેલું વિધાન તાજમહલની એક મહેરાબ દિવાલ પર અંકિત થયેલ છે. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહેલ અંજુમન બાનુની યાદમાં મુગલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. તે આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે. શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. એ સમયમાં તેના બાંધકામમાં ₹4.5 કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો. તાજમહેલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે. તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે. તાજમહેલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે. તાજમહેલ ઉપરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે. તાજમહેલનું પ્રવેશદ્વાર આકર્ષક છે. તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે તેમજ તેના 4 ખૂણા પર નાના ઘુમ્મટ છે. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે. કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે. અદ્ભુત સૌંદર્યનો ખજાનો ધરાવતો તાજમહેલ ભારતની સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તાજમહેલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. 31મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી તેનું વર્ણન કરો. લખો.
વહીવટી દ્રષ્ટિએ જંગલોને આ 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો, બીજું સંરક્ષિત જંગલો અને ત્રીજું અવર્ગીકૃત જંગલો. પેલું લખો અનામત જંગલો. આરક્ષિત જંગલોની ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલા હોય તેને અનામત કે આરક્ષિત જંગલો કહે છે. તેમાં વૃક્ષોને કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. તે ભારતના જંગલોના કુલ વિસ્તારના 54.4% જગ્યા રોકે છે. સંરક્ષિત જંગલો ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. તે ભારતના કુલ વન વિસ્તારના 29.2% રોકે છે. ત્રીજું અવર્ગીકૃત જંગલો. જે જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી. તે ભારતના કુલ વન વિસ્તારના 16.4% રોકે છે. હવે એક્સ્ટ્રા પ્રશ્ન છે 31મો. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો લખો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. તે અભયારણ્ય સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે. અહીં સહેલાણીઓના હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. 32મો પ્રશ્ન છે મેંગેનીઝના ઉપયોગો જણાવો. તો લોકો મેંગેનીઝના ઉપયોગો નીચે પ્રમાણે છે. મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ વિશિષ્ટ પ્રકારનું પોલાદ બનાવવા માટે થાય છે. આ પોલાદ લવચીક હોવાની સાથે ખૂબ મજબૂત હોય છે. તેનો ઉપયોગ પટ્ટા, સળિયા વગેરે બનાવવામાં થાય છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પટ્ટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. ખડકો તોડવાના કે દળવાના યંત્રોમાં પણ મેંગેનીઝયુક્ત પોલાદ વપરાય છે. તે ઘસારા સામે ટકી શકે છે. મેંગેનીઝનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે. મુખ્યત્વે રસાયણ ઉદ્યોગો તેમજ બ્લીચિંગ પાવડર, કીટકનાશકો, સૂકી બેટરી, ટાયર્સ વગેરે બનાવવામાં થાય છે. આ ઉપરાંત મેંગેનીઝ ચામડાના ઉદ્યોગો, કાચ ઉદ્યોગો, દીવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી વગેરે ઉદ્યોગોમાં ઘણું ઉપયોગી છે. ચિનાઈ માટીના વાસણો અને રંગીન ઈંટો બનાવવામાં તે ઘણું ઉપયોગી છે. 32મો પ્રશ્ન છે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? લખો માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવેલા સાધનો સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્રો, વાહનો વગેરે ખનિજોમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ ઘણું બધું વધી જાય છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. તેથી આધુનિક યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. 33મો બાયોગેસ વિશે ટૂંક નોંધ લખો. બાયોગેસ ઉર્જા શક્તિ મેળવવાનું બિનપરંપરાગત સાધન છે. ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, ખાંડના કારખાનાનો કચરો, છાણ, માનવ મળ મૂત્ર વગેરેને કોવડાવી તેમાંથી મેળવવામાં આવતો ગેસ બાયોગેસ કહેવાય છે. તે બેક્ટેરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. તેમાંથી મિથેન વાયુ છૂટો પડે છે. તે દહનશીલ વાયુ છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનો વિષાણુ વગરનું કિંમતી ખાતર બને છે. ફક્ત છાણમાંથી તૈયાર થતા ગેસને ગોબર ગેસ કહે છે. બાયોગેસ અને ખાતર બનાવવાના સાધનને બાયોગેસ પ્લાન્ટ કહે છે. ગામડાઓમાં બળતણ માટે લાખો ટન લાકડું અને છાણ વપરાય છે. તેને બદલે બાયોગેસ વપરાય તો વૃક્ષો કપાતા બચાવી શકાય અને ગામડાની સ્વચ્છતામાં વધારો થાય તેમજ તેમની ઘરેલું ઉર્જાની અછતને ઓછી કરી શકાય. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત બીજા સ્થાને છે. ભારતનો સૌથી મોટો અને આદર્શ સામૂહિક ગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. 33મો પ્રશ્ન છે તાંબાના ગુણધર્મ અને ઉપયોગિતા જણાવો. લખો તાંબાના ગુણધર્મો. તાંબાને ટીપીને તેને વિવિધ આકાર આપી શકાય છે. તે વિદ્યુતની સુવાહક ધાતુ છે. તેમાં મિશ્રણ થવાનો ગુણ છે. તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે અને તેમાં જસત ઉમેરવાથી પિત્તળ બને છે. તાંબાના ઉપયોગો વીજળીના સાધનોમાં તેમજ ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવામાં તાંબાનો ઉપયોગ થાય છે. તાંબાનો ઉપયોગ વાસણો, સુશોભનના સાધનો, સિક્કા, છાપકામ, આના બીબા, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફટિક પદાર્થો વગેરે બનાવવા માટે થાય છે. 34મો પ્રશ્ન છે મને ઓળખો. પેલો મને ભારતની સિલિકોન વેલી કહે છે અને બીજો મને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે. તો લોકો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના વિકાસ માટે બેંગલુરુમાં સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રાયોગિકી પાર્ક બનાવવામાં આવે છે. જે રીતે યુએસએમાં કેલિફોર્નિયાની સિલિકોન વેલી માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી ગણાય છે તે જ રીતે ભારતમાં બેંગલુરુ આ ઉદ્યોગની મુખ્ય ધરી ગણાય છે.
તેથી બેંગલુરુને ભારતની સિલિકોન વેલી કહે છે. હવે બીજું, પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે. 35મો પ્રશ્ન, પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો. તો લખો, પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો નીચે મુજબ છે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને સારા યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય છે. દાખલા તરીકે ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનિજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રિઝર્વેટિવ અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતા પહેલા તેનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય છે. જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે 3 પદ્ધતિઓ મહત્વની છે. પહેલું, વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, પુનઃચક્રીય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવો, અને ત્રીજું, બાકીના કચરાને જમીન ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો. 36મો પ્રશ્ન છે, નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો. નક્સલવાદી આંદોલન અંગેની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે. ચીનમાં માઓ ત્સે તુંગની નેતાગીરી હેઠળ થયેલી સામ્યવાદી ક્રાંતિમાંથી પ્રેરણા મેળવીને ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું છે. આ ઉગ્રવાદી વિચારધારણા નક્સલવાદ કહેવાય છે કારણ કે તેનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારથી થયો હતો. ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં 4 મજમુદાર નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું. ત્યાર પછી આ આંદોલન ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોના પહાડી અને જંગલ વિસ્તારમાં પ્રસર્યું છે. આજે ભારતના 13 રાજ્યો નક્સલવાદના પ્રભાવ હેઠળ છે. નક્સલવાદી આંદોલનમાં પીપલ્સ વોટ ગ્રુપ PWG અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર MCC નામના 2 મુખ્ય સંગઠનો છે. નક્સલવાદી બળવાખોરો લૂંટફાટ, અપહરણ, હિંસા, હુમલા, બોમ્બ વિસ્ફોટ જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે. તેમની પ્રવૃત્તિઓ મુખ્યત્વે રાજ્ય સરકારની શાસન વ્યવસ્થા સામે છે. 36મો પ્રશ્ન છે, આતંકવાદ એટલે શું? જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શાસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય છે. તેમણે ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ કહેવાય છે. આતંકવાદ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે. 37મો પ્રશ્ન જુઓ, જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું છે? તો લોકો, સીમા પારથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં હત્યા, અપહરણ, બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે. આથી જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. 37મો પ્રશ્ન છે, ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીઓને ધાર્મિક વિકાસ અપાવે છે. આ વિધાન સમજાવો. લોકો, ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા લઘુમતીઓને બહુમતીઓની જેમ જ જાહેર શાંતિ, સલામતી અને એકતાની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની, ધાર્મિક ક્રિયાઓ કરવાની, તેનો પ્રચાર કરવાની અને તેના પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. લઘુમતીઓ પોતપોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે, મુક્તપણે તેમનું સંચાલન કરી શકે છે, ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ફંડ ફાળો એકઠો કરી શકે છે, તેમજ મિલકત પણ ધરાવી શકે છે. આમ ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીઓને ધાર્મિક વિશ્વાસ અપાવે છે. હવે વિભાગ સી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ સીમાં જો નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના થાય છે. 38મો પ્રશ્ન જો પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો. તો લખો, ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલ અને કર્નક મર્કેના નેતૃત્વ હેઠળ દયારામ સાહની નામના ભારતીય પુરાતત્વવિદને પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા. તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહે છે. હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાના ઓજારો અને અન્ય ચીજવસ્તુઓ મળી આવ્યા છે. તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. હડપ્પીય સમયની નગરરચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી. અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ નોંધપાત્ર છે. હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવા પુરાવા અહીંથી મળી આવ્યા છે. ચલો હવે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે 38મો. ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે. તો જવાબ લખો વિદ્યાર્થી મિત્રો. ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, ખોતરકામ વગેરે કલાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું હતું.
જબલપુર નીનાવાનું પાર્વતી મંદિર અને ભૂંગરા નાગોડાનું શિવ મંદિર, અરણ મધ્યપ્રદેશનું ગૃહશ્રી મંદિર, જામનગરનું ગોપ મંદિર વગેરે ગુપ્ત યુગની સ્થાપત્ય કલાનો પ્રસિદ્ધ મંદિરો છે. આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપો, વિહારો, ચૈત્યો, મઠો, સ્તંભો, ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વરાહની સ્વરૂપની પ્રતિમા વગેરે આ સમયની ભારતીય શિલ્પકલાના સર્વોચ્ચ નમૂના છે. આમ ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો હતો. આથી ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે. 39મો પ્રશ્ન, જો પ્રાચીન ભારતનું નગરો આયોજન સમજાવો. લખો. પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. એક શાસક અધિકારીઓનો ગઢ એટલે કે સિટગલ, અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચું નગર. પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ: શાસક અધિકારીઓ ગઢ ઊંચાઈ ઉપર બાંધકામ આવેલો છે. અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવીએ છે. સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો નેતૃત્વ હાથ ઘડેલી ઈંટોના બનાવેલા છે. 40મો પ્રશ્ન છે, તક્ષશિલા વિદ્યાપીઠની માહિતી આપો. તો લખો. તક્ષશિલા વિદ્યાપીઠમાં વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા એટલે કે મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્રે તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પાડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. ભગવાન બુદ્ધના શિષ્ય તરીકે શિષ્ય જીવ કે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલ્યના રાજા પ્રસેનજીત અને વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. ચાલો એક્સ્ટ્રા પ્રશ્ન લખો. પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. તો લખો. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. એ સંગમોના આચાર્યો અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિઓ રચી, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. એથુ થોકઈ 8 કાવ્યોનું સંકલન, તોલ કાપી, વ્યાકરણ ગ્રંથ અને પથ્થુ પાતુ 10 ગીતો એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. કવિ તિરુવલ્લુર ક્રુએલા નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. તેમાં જીવનમાં અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલાપતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. હવે છે 41મો, પર્વતીય જમીનો કોને કહેવાય. લખો. ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. હવે 41મું જો એક્સ્ટ્રા પ્રશ્નમાં રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં માહિતી આપો. તો લખો. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારમાં સિંચાઈ આવે છે, સગવડ થઈ છે, ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. 42મો પ્રશ્ન જો નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. પેલું છે સર્વસુલભ સંસાધન. તો લખો. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઉદાહરણ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે સર્વસુલભ સંસાધનો છે. પછી બીજું છે નવીનીકરણીય સંસાધનો. તેમાં લખો. જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અર્થાત અખૂટ હોય છે, તેને નવીનીકરણીય અથવા પુનઃપ્રાપ્ય સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ. પછી છે ત્રીજું અનવીનીકરણીય સંસાધનો.
તો લખો જે કુદરતી સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી તેને અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહે છે. દાખલા તરીકે ખનિજો. 43મો પ્રશ્ન જો વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જણાવો. તો લખો સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1955ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિ બંને વચ્ચે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. વિશ્વ વ્યાપાર સંગઠન ઉપયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણના કાર્યો હાથ ધરી રહ્યું છે. બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો. તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા, વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ વ્યર્થ ભર્યા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવે છે. તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે. હવે 43મો પ્રશ્ન જો ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ જણાવો. લખો ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારામાંથી ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે તેવી નીતિ. આર્થિક ઉદારીકરણના લાભ. લખો ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે. વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણી અનામતોના પ્રમાણમાં વધારો થયો છે. દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે. ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. આર્થિક ઉદારીકરણના ગેરલાભ. લખો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું. આર્થિક અસમાનતા વધી છે. આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે. 44મો પ્રશ્ન જો ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ. 3 મુદ્દા લખો અથવા ગ્રાહકોની ફરજો સમજાવો. 3 મુદ્દા લખો. ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણે કાળજી રાખવી જોઈએ. કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહક હંમેશા બજારમાંથી BSI, ISI કે એગમાર્કના માર્કાવાળી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણની ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલા કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ. ગ્રાહકે પોતાના વર્તમાન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવવાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાને સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. 45મો પ્રશ્ન જુઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકોના અધિકારો જણાવો. લખો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે. પહેલું, સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમ રૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકનું જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ગ્રાહકને ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો અધિકાર છે. બીજું, માહિતી મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણ, માપ, શુદ્ધતા, ધોરણ વગેરે વિશે માહિતી મેળવી શકે છે જેથી તે વેપારીની અયોગ્ય રીત રસમો અને વેચાણની યુક્તિ પ્રયુક્તિઓથી સુમાહિતગાર રહે. ત્રીજું, પસંદગી કરવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે. હવે 45મો પ્રશ્ન જુઓ ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો છે તે જણાવો. તો લખો ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે. ફુગાવાજનક. ભાવ વધારો મૂડી સાધનના ઉપયોગનો ખર્ચ વધારે છે કારણ કે વ્યાજના દર ઊંચો જાય છે.
વધતી જતી ભાવ સપાટી વ્યક્તિ, કુટુંબ તેમજ સંસ્થાઓની બચત કરવાની ઈચ્છા અને શક્તિ બંને પર પ્રતિકૂળ અસર કરે છે. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી વસ્તુ કરનારાઓ નિરુત્સાહી બને છે. ભાવ વધારાને કારણે વપરાશી ખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદ શક્તિ ઘટે છે. નાણાંની ખરીદ શક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત વગેરે બિન ઉત્પાદકીય વસ્તુઓને ખરીદે છે. તેથી તેમની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે સમાજમાંથી જરૂરી બચતો નાણાં મળતા નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન પર માઠી અસર થાય છે. જરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે છે. ભાવ વૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા રોજગાર શરૂ થઈ શકતા નથી. 46મો પ્રશ્ન જુઓ. માનવ વિકાસ સામેના પડકારો જણાવી ગમે તે એકની સમજૂતી આપો. માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય 3 પડકારો છે. પહેલું સ્વાસ્થ્ય આરોગ્ય, લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા અને ત્રીજું મહિલા સશક્તિકરણ. સ્વાસ્થ્ય આરોગ્ય વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ તે માનવ સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે. ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ વિરોધી રસીઓ આપવાની બાળ આરોગ્ય અને બાળ મૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે. સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ તેની પર નિયંત્રણ સાધી શકાયું છે. આમ છતાં પાણીજન્ય રોગો, શ્વસનજન્ય રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય સમક્ષ પડકાર ઊભો કર્યો છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજ તત્વો અને વિટામિન્સની ઉણપ સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઊભી કરે છે. બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ માનવીના રોજિંદા જીવન સમક્ષના નવા પડકારો છે. વધતા શહેરીકરણને ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્માવી છે. હવે એક્સ્ટ્રા 46મો પ્રશ્ન જોઈએ. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. લખો. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે. વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ પણ અમલમાં મૂક્યા છે. બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે, જેમ કે પોલિયો માટે OVP, ક્ષય માટે BCG, ઝેરી કમળા માટે હેપેટાઇટિસ B, ડિપ્ટેરિયા મોટી ઉધરસ, ધનુર માટે DPT. આ ઉપરોક્ત બાળકોને ઓરી, અછબડા અને ટાઇફોઇડ વિરોધી રસીઓ આપવામાં આવે છે. આયોડિન, વિટામિન્સ અને લોહ તત્વોની ઉણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે. દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે. ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોડ, ક્ષય, મધુપ્રમેહ, ડાયાબિટીસ, એઇડ્સ જેવા રોગ ઉપર નિયંત્રણ લાવી શકાય છે. ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમોને લીધે જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ ડી ચાલુ કરીશું. વિભાગ ડીમાં જુઓ, નીચે આપેલા પ્રશ્ન નંબર 47 થી 53માંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપણે લખવાના છે. 47મો પ્રશ્ન છે, પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો ફાળો જણાવો. તો લખો. જવાબ: ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદિક શાસ્ત્ર, શબ્દ ચિકિત્સા, શલ્ય ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે. પછીનો મુદ્દો, ભારતે વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે. પછીનો મુદ્દો, આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પછીનો મુદ્દો, આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનનો ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે. પછીનો પ્રશ્ન છે 48મો, નીચેની ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય આપો. પેલું છે આર્યભટ્ટ. તો લખો, ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે શૂન્યની સંજ્ઞા, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત વગેરે નોંધપાત્ર શોધો આપી છે. શૂન્યની શોધ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે કરી હતી. તેમણે આર્યભટ્ટયમ, દર્શગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા. પછીનો મુદ્દો, આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે, તેથી ચંદ્રગ્રહણ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછી છે બીજું મહર્ષિ ચરક. તો લોકો મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગ્ભટ ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ છે. મહર્ષિ ચરકે પોતાના ચરક સંહિતા નામના ગ્રંથમાં
2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે તેમાં સુશ્રુતા સંહિતા નામના વૈદિક શાસ્ત્રના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા એટલે કે વાતકાપ શસ્ત્રક્રિયાનો ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા. હવે છે ત્રીજું વરાહમિહિર. લખો મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્ર વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને તંત્ર દ્વારા અને સંહિતા એમ 3 ભાગમાં વેચ્યું હતું. તેમણે બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથમાં વરાહમિહિરે આકાશી ગ્રહોની મનુષ્યના જીવન પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો, લગ્ન સમયે તળાવો અને કુવાઓના ખોદકામ, બગીચા બનાવવા અને ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તની ચર્ચા કરી છે. હવે એક્સ્ટ્રા પ્રશ્નમાં જો નીચેની વ્યક્તિઓનો પરિચય આપો તો લખો પેલું મહર્ષિ સુશ્રુત. લખો મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામનો વૈદિક શાસ્ત્રના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા વાડકાપ શસ્ત્રક્રિયાના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે પોતાના વાળ ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા. નાગાર્જુન. તો લખો બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય ગણાય છે. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા હતા. તેમણે વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત તેમણે પારાની ભસ્મ બનાવીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પછી છે ત્રીજું બ્રહ્મગુપ્ત. લખો ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો હતો. તેમણે ગુરુત્વાકર્ષણ અંગેના પ્રખ્યાત નિયમની શોધ કરી હતી. 39મો પ્રશ્ન છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. લખો વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર જવાબ તમારે લખવાના છે. લખો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે. જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ખેડે તેને જમીન જેવા ગુણોત ધારા દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે. પછીનો મુદ્દો ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. પછીનું બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પછીનો મુદ્દો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. પછીનો મુદ્દો દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. પછી લોકો માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. અને પછી લોકો ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહનો અને સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. 50મો પ્રશ્ન જો ઘઉંના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો. લખો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ધાન્ય પાક ઘઉં છે. વિશ્વમાં ઘઉંના પાકનું મહત્વ સૌથી વિશેષ છે. ભારતની 1/3 ખેતી ભૂમિ પર ઘઉંની ખેતી થાય છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં સમશીતોષણ કટિબંધનો રવિ પાક છે. તેને ફળદ્રુપ ગોરાડું કે કાળી જમીન, વાવણી વખતે 10 થી 15 સેલ્સિયસ જેટલું અને લણણી વખતે 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. ભારતમાં ઉત્તર અને મધ્ય ભાગમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી, એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે. હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થાય છે. ઘઉંના પાકને ઝાકળથી ફાયદો પરંતુ હિમથી નુકસાન થાય છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઉત્પાદનનો 2/3 ભાગ આ રાજ્યનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે હોય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંના કોઠાર કહેવાય છે. આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે. પછી લોકો ગુજરાતના ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં વધુ થાય છે. પોષક તત્વોની દૃષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે.
ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઘઉંમાં ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. હવે 51મો પ્રશ્ન જુઓ. ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. લખો. ભારતમાં ગરીબી ઉદ્ભવવાના માટેના જવાબદાર કારણો નીચે પ્રમાણે છે. લખો. દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાય માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ. જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી. દેશની પંચવર્ષીય યોજનામાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થવી. ખેત પેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું. પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા. ભાવ વધારો અને મોંઘવારીને કારણે વ્યક્તિને 2 ટક પૂરતું ભોજન ન મળ્યું. દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટીર અને લઘુ ઉદ્યોગો બંધ થયા. રોજીરોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ ઓછું થયું. સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોનો ભોગ બને છે. પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે છે. જ્યારે આવકમાં વધારો થતો નથી, તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી. ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો અને ગ્રામોદ્યોગ પડી ભાંગ્યા. તેથી બેકારીમાં વધારો થયો. દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો, જ્યારે મૃત્યુદર ઘટ્યો. લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો, જેથી બેકારી વધી. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા. લોકોની ખરીદ શક્તિ ઘટી. પરિણામે જીવન ધોરણ નીચું ગયું. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો 52મો પ્રશ્ન છે. એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ વિશે જણાવો. જવાબ લખીશું. એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ આ બંને યોજનાઓ ગુજરાત સરકારના ગરીબ નિવારણના કાર્યક્રમો છે. એગ્રો બિઝનેસ પોલિસી એમાં લખો. આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની અને એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે. હવે ઇનામમાં લખો. આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજારની રચના કરી છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારીએ પેદાશોને કોઈપણ સ્થળેથી બોલી લગાવી શકે છે. પછીનો પ્રશ્ન છે એક્સ્ટ્રા ક્વેશ્ચન. સમજાવો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. એમાં લખો. સાપેક્ષ ગરીબીમાં સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલ આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ ગરીબી કહે છે. હવે છે નિરપેક્ષ ગરીબી. લખો. અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેવી ગરીબીને નિરપેક્ષ ગરીબી કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 53મો પ્રશ્ન જુઓ. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ જણાવો. 8 મુદ્દા આપણે લખવાના છે. લખીશું. કેન્દ્ર સરકારે ઈસવીસન 2009માં 6 થી 14 વર્ષની વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. એ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012 અમલમાં મૂક્યા હતા. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે. 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તે ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધારે માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર થઈ શકશે નહીં. 14 વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું. શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલનો રેકોર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતા પિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે. કોઈપણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો. પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કોઈપણ પ્રકારની રકમ લઈ શકશે નહીં. બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી
બાળક અને માતા પિતાનો ઇન્ટરવ્યૂ લો, માતા પિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકશે નહીં. 3 થી 5 વર્ષની વય જૂથના બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલ, નર્સરી કે બાલ મંદિરનું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે. પછીનો મુદ્દો, સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાંથી 25%ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન પદ્ધતિ કરી શકશે નહીં. શાળાના વધુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષના નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે. ખાનગી શાળામાં અભ્યાસ કરતા નબળા વર્ગોના, પછાત વર્ગોના અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે. આ કાયદાની જોગવાઈનું પાલન કરાવવા માટે સરકારે એક અલગ વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે. આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. પછીનો પ્રશ્ન છે, છેલ્લો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, ભ્રષ્ટાચાર નાથવા સરકારી પ્રયાસો જણાવો. લખો. ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો નીચે પ્રમાણે છે. તો લખો. ભારત સરકારે ઈસવીસન 1964માં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી છે. આ બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપીની તપાસ કરે છે. જો આરોપો સાચા જણાય તો તે ગુનેગારોને અદાલતી શિક્ષા કરાવે છે. ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈપણ વ્યક્તિ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 223 34 44 પર ફરિયાદ થઈ શકે છે. ભારત સરકારે ઈસવીસન 1988માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ કાયદો અમલમાં મૂક્યો છે. આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે. આ અધિનિયમ અનુસાર લાંચ, રૂશ્વત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. દોષિત ગુનેગાર આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય છે. કેન્દ્ર સરકારે માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર અમલી બનાવ્યા છે. આ કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીએ પોતાને સોંપાયેલા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં પૂરા કરવાની બાંયધરી આપવાની હોય છે. સરકારના આ પ્રયાસનો હેતુ પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાની છે. કેન્દ્ર સરકારની તાજેતરમાં બ્લેક મની એક્ટ 2005 અમલમાં મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ FEMA ના કાયદામાં મની લેન્ડરિંગ એક્ટ અને કસ્ટમ એક્ટની ધારા 132માં સુધારો કર્યો છે. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરીને સરકારી કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.